હેલો મિત્રો, ગુડ મોર્નિંગ એન્ડ રાધે રાધે. તો ફરીથી એક તમારા નવા વિડીયોની અંદર તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. ને આપણે આવી ગયા છીએ ગામડે, કેમ કે આપણે વિઠ્ઠલ બાપાનું પાણી ઢોળ હતો એટલે ગામડે વ્યા છીએ. અને આપણે બાદનવાડીમાં બગીચો છે ને આજે આપણે પાણી રેડવા જવાનું છે દાદાનું ગોપીનાથ મહાદેવ મંદિર દરિયાકાંઠે. તો તમને બતાડી. ને અત્યારમાં આપણે તો વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. આપણે બગીચામાં આવી ગયા છીએ, નાળિયેરોના બગીચામાં. ને વરસાદના કારણે ખૂબ એવા નાળિયેરો પણ ખીરા છે, સારા સારા નાળિયેર કરી જાય છે. તમને બતાડું આમાં બગીચામાં કેવા નાળિયેર છે. જો ફૂલે ફૂલ નાળિયેરીના ભરેલા છે. જો એક એક નાળિયેરોમાં 150-200 નાળિયેર લાગેલા છે. અને નાળિયેરનો ભાવ થોડોક ટીમ છે. જો કેટલા નાળિયેર એક એક રૂમમાં 50-50 નંગ છે. જો અને આ છે બગીચો. સવારનો સુંદર મજાનો નજારો છે મારા ગામડાનો ભાઈ. જો બગીચો છે લગભગ 8-9 વીઘામાં બગીચો. જો કેવડા નાળિયેર છે, એકદમ મસ્ત મજાના. જો મસ્ત મસ્ત કહેવાય ને, ત્રોપા કહેવાય ભાઈ. તો આપણે જામકંડોનાથી ગામડે વિયેલા છીએ ને અટાણ ઠંડી છે તો કોટ બોટ પહેરીને આપણે વ્લોગ બનાવવા વિયેવા બગીચામાં. જો એક મસ્ત મજાનો બગીચો છે અમારા ભાઈ. ગામડામાં ઝાડવાનું વાતાવરણ વધારે, એના હિસાબે થોડાક જનાવર પણ રહે છે. દીપડા છે, સિંહ છે. આ બગીચામાં અમારા રાતના દીપડા ને એવું બધું હોય. ને આપણે જવાનું છે ગોપનાથ, એટલે બધા તૈયાર થઈ ગયા છે. હમણાં ભાગી ગોપનાથ કોટબોટ કાઢી લઈને. વાડીની વિઝિટ તમને કરાવવાની છે આખો દી. પાણી ઢોર પહેલાં પણ વાડી દેખાડી દો બધી, પછી પાણી રેડવા આવે. જુઓ કેવા મસ્ત મજાના નાળિયેર છે. જો એકદમ સરસ મજાના, હાથ લાંબો કરો લંબાઈ એવા હે. અને અહીંયા બતાડો તમને. જો હમણાં જો એક નાની લૂમની અંદર કેટલા નાળિયેર. જો અહીંયા મોટા નથી છે, મોટા થાય એટલે લગભગ 50 નંગ જેવા છે આમાં. અને નુકસાન ઘણું એવું છે. જો આ નાળિયેર છે ને વરસાદના કારણે થોડાક બગડી જાય. નાળિયેર જોતા હું પેલા કેવા છે. તો મિત્રો એક નાળિયેર કેટલા નાળિયેર છે. જો નહીં હોય તો 200-250 નાળિયેર છે આમાં. જો આમાંય છે ને આમાંય છે. જો 200-250 નાળિયેર. અને આ છે આપણા ગોપનાથ મહાદેવનું મંદિર ને આ છે દરિયો. તો બંને રહેજો ઠેઠથી આપણા વિડીયોમાં. તમને જેથી નવી મંદિર દેખાડો તમને મહાદેવનું. જો ગોપનાથ, હમણાં દરિયો દેખાડો તમને. આ છે આપણે સ્ટેચ્યુ મહારાજનું. ખાલો થઈ ગયેલો છે. આમ તો હે તોલો તો એમ પડવાનો છે. તો એટલો બધો ઓલું લીલું દેખાય સાહેબ 100 રૂપિયા. આ પાછો દી દઈ ગામ. હા હાલો ભલા તો પકડું સાઈડ નાખતો. મારા લાલભાઈ છે એ કબૂતરા ને શેણ નાખે છે. જો મિત્રો 1 રૂપિયાની શેણ લીધી ગોપને. બોડ્યું છે. તમે અહીંયા આવો તો સાઈડ બાઈડ નાખ દો કઈક. 20 રૂપિયા દે. આ ધર્મશી પવા લઈને આવ્યો. લઈને આવ્યા અમારે નખા ભાઈ લઈને આવ્યા. આગો સાઈડ નીરવા મેળા.
આમાં કબૂતરા કેટલું ખાય આમ જોવો તો મિત્રો વાહ એક હારે હોપડી ખા કરી દીધી જો આવી વ્લોગર આ છે ભાઈ પેલા ખોલી ગયો ગોપરાજ મહાદેવ મંદિર કઈ મેં થોડા આના ટકા ટકા તો હે કા નાટા આલો પેલા બોલો હા સાથી ક્યાં સાથી આ શિવલિંગ છે બધા ગંગોત્રી ધામ પછી યમુના શ્રીધામ ફૂલ હે ઈ તો ફૂલ હોય હમણાં નો હોય તમે હાથ પર ધોઈ આવો આ બધા શિવલિંગ એમ સોમનાથ મંદિર ને બધા મંદિર આવી જાય અચ્છા સોમનાથ મંદિર પેલા ઓલું પાણી રેડાઈ જાય ને પછી બધે જવા કયું ક્યાં હે ઓઇલ પાનું છેલ્લું વેગનાથ કેદારનાથ મહાકલાશ વેગનાથ કેદારનાથ જન હમ છેલ્લું ઓલું હોય ને હમું હા એ તો કેદારનાથ છે આવડો હા બધા જ અમારા ઓલા આપેલા જો બનાવ્યું મંદિરમાં આ કેટલી જ્યોતિર્લિંગ કહેવાય 1 2 3 15 જ્યોતિર્લિંગ ના દર્શન જવા હા શિવના મંદિર 12 હોય 15 લિંક છે અહીંયા આ ઓઇલ પણ ઈ છે મહાકાલેશ્વર આ સોમનાથ નું મંદિર છે સોમનાથ માં શું છે ટકો આ છે અમારો દરિયા જવાનો રસ્તો નાસ્તા પાણી કરવું હોય તો અમારા દરિયામાં છે બધું હા હેનો દર છે બોલા હા છે અમારા દરિયામાં નાસ્તો કરવાની જગ્યા જો ના દાદા તો મિત્રો આપણે પૂગી જશે ફાઇનલ દરિયામાં નાવા દાદાને પાણી રેડવા એવા છે બધા આગળ આગળ નીકળી જશે જવા અમારા દરિયામાં પાણી થોડુંક સેટું ઉગ્યું ઘણું નામાં ભાઈ બહુ ધ્યાન રાખવું પડે ને ઘરમાં લપસી હોય હાવ ગારો જો આ છે અમારા ગોપનાથ મહાદેવનું મંદિર જવો એકદમ સુંદર મજાનો નજારો નાસ્તા પાણી કરવાય તો દરિયામાં આવી જવાનું એટલે મિત્રો આપણા સવારના પૂગી જશે નાવા ઝાડ હે એમ કે ઈ તો નાખેલી તમે ઝાડ પકડવા આવ્યા કે નાવા કોણ એવું છે વેલું પાસે બેસી ઉભું રહેવાનું ક્યાં જા પડે 12 વાગે તો કરો 12 વાગે તો લીરે તમને રડે નહીં કોઈ બાપા બાવળો કાગળ તો મોટી હારા કાગળ તો છે